હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 7 વિષય ગણિત, જેમાં પ્રકરણ 3 માહિતીનું નિયમન, જેમાં આપણે આજે વિડિયોમાં જોઈશું ઉદાહરણ 3। જો તમે મારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને જો વિડિયોની ક્વોલિટી ડાઉન લાગે તો ઉપર સેટિંગમાં જઈને ક્વોલિટી વધારી દો, એટલે વિડિયો સ્પષ્ટ જોઈ શકાય। શરૂ કરીશું બાળકો આપણે હવે ઉદાહરણ 3 જોઈએ। એક શાળાના 10 શિક્ષકોની વર્ષમાં ઉંમર નીચે મુજબ છે। કોઈ શાળા છે, એના 10 શિક્ષકો આપેલા છે, એ 10 શિક્ષકોની આપણને ઉંમર આપેલી છે। કેટલી આપેલી છે? 32, 41, 28, 54, 35, 26, 23, 33 અને 40। આ રીતે 10 શિક્ષકોની ઉંમર આપેલી છે। એના પરથી આપણને 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, એનો આપણે સોલ્યુશન લાવવાના છે। તો જોઈશું આપણે પહેલો પ્રશ્ન, સૌથી વધુ ઉંમરવાળા તથા સૌથી ઓછી ઉંમરવાળા શિક્ષકની ઉંમર કેટલી છે? સૌથી વધારે ઉંમર અને સૌથી ઓછી ઉંમર કયા શિક્ષકની છે? તો સૌથી વધારે ઉંમર, સૌથી વધારે ઉંમર આપણને જે ઉંમર આપે છે વર્ષમાં, એમાં સૌથી વધારે કઈ છે? તો જોઈશું તો સૌથી વધારે આપેલી છે 54। કેટલી આપેલી છે? 54 વર્ષ આપેલી છે, એ સૌથી વધારે છે। ત્યારબાદ સૌથી ઓછી ઉંમર, સૌથી ઓછી ઉંમર, હવે સૌથી ઓછી ઉંમર કેટલી આપેલી છે આપણને આમાં? તો સૌથી ઓછી ઉંમર 23। કેટલી છે? 23 આપેલી છે, 23 વર્ષ। કેટલી? 23 વર્ષ। સૌથી વધારે આપણે જોઈ તો 54 વર્ષ, અને સૌથી ઓછી જોઈ તો કેટલી? 23 વર્ષ। હવે જોઈશું બીજો પ્રશ્ન, શિક્ષકોની ઉંમરનો વિસ્તાર કયો છે? શિક્ષકોની ઉંમરનો શું શોધવાનો? આપણે વિસ્તાર શોધવાનો છે। વિસ્તાર કેવી રીતે શોધાય? તો વિસ્તારમાં શું કરવાનું? સૌથી વધારેમાંથી સૌથી ઓછું બાદ કરવાનું। તો આમાં સૌથી વધારે ઉંમર આપણે જો લખીશું સૌથી વધારે ઉંમર ઓછા સૌથી ઓછી ઉંમર લખીશું, તો વિસ્તાર બરાબર સૌથી વધારે ઉંમર, સૌથી વધારે ઉંમર ઓછા સૌથી ઓછી ઉંમર, સૌથી ઓછી ઉંમર। બરોબર? હવે સૌથી વધારે ઉંમર કેટલી છે? તો 54 વર્ષ, સૌથી ઓછી 23। 54 માંથી 23 શું કરવાના? બાદ, તો 4 ને 3 જાય તો 1, 5 ને 2 જાય તો 3, 31 વર્ષ। વિસ્તાર આપણને કેટલો મળ્યો? 31 વર્ષ। કેટલો મળ્યો? 31 વર્ષ। વિસ્તાર કેવી શોધવાનો? તો સૌથી વધારેમાંથી સૌથી ઓછું બાદ કરવાનું। ત્યારબાદ જોઈશું ત્રીજો પ્રશ્ન, આ શિક્ષકોની સરાસરી ઉંમર કેટલી છે? હવે જે 10 શિક્ષકો આપ્યા એમની જે ઉંમર આપી છે એની આપણે શું શોધવાની? સરાસરી। તો લખીશું સરાસરી બરાબર શું કરીશું? જે આપણને ઉંમર આપેલો સરવાળો 32 + 41 + 28 + 54 + 35 + 26 + 23 + 33 + 38 + 40 ભાગ્યા કુલ શિક્ષકો કેટલા? તો 10 વડે શું કરીશું? ભાગી દઈશું। હવે ઉપરના આપણે સરવાળો કરીશું, તો જોઈએ પહેલા એકમનો સરવાળો 2 ને 1 3, 3 ને 8 11, 11 ને 4 11 ને 15, 15 ને 5 20, 20 ને 6 26, 26 ને 3 29, 29 ને 3 29 ને 3 કેટલા થાય? 32, 32 ને 8 40, તો 40 ની શૂન્ય મૂકીશું, બધી દશકના અંક ઉપર 4, 3 ને 4 7, 7 ને 4 11, 11 ને 2 કેટલા થાય? 13 ને 5 18, 18 ને 3 21, 21 ને 2 કેટલા થાય? તો 21 ને 2 23, 23 ને 2 25, 25 ને 3 28, 28 ને 3 31, 31 ને 4 કેટલા થાય? તો 35, કેટલા થશે? 35 એટલે કે 350। હવે તેનો સરવાળો કર્યો તો 350। આપણે શું કર્યું? પહેલા એકમનો સરવાળો કર્યો, ત્યારબાદ દશક બધી જે મૂકી દે ઉમેરી અને દશકનો સરવાળો કર્યો, 350 થયા, ભાગાકારનો કેટલા? 10। હવે શું થશે? 0 0 ઉડી જશે, તો વધ્યું શું? 35, અને ભાગાકારમાં 1, 35 ભાગ્યા કેટલા થશે? 35 એટલે કે 35 વર્ષ આપણને શું મળી? સરાસરી। શું મળી? સરાસરી મળી। તો આ રીતે આપણે ઉદાહરણ 2 જોયું, સોરી ઉદાહરણ 3 જોયું।
જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયો લાઈક કરો, અને તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન ઓન કરી